કે મજબૂરી મોડી રાત સુધી જગાડે છે અને જવાબદારી સવારે જલ્દી ઉઠાવે છે. કે માણસ મોટો થાય એટલે બાળપણ ભૂલે છે, લગ્ન થાય એટલે મા બાપને ભૂલે છે, છોકરા થાય એટલે ભાઈ બહેનને ભૂલે છે, અમીર થાય એટલે ગરીબી ભૂલે છે. પણ જ્યારે ઘટપણ થાય ને ત્યારે ભૂલેલું બધું પાછું યાદ આવે છે. ત્યારે તો બહુ મોડું થઈ ગયું હોય કે કબરમાં જવાનું ટાણું થઈ ગયું હોય, પછી શું કામનું. આપણે જ્યારે નાના નાના હોય ને ત્યારે આપણે આપણા મા બાપે લાડ લડાવ્યા હોય, એને ખાધું ના હોય આપણે ખવડાવ્યું હોય, આપણા માટે કેટલું દુઃખ કેટલું તકલીફ ભોગવીને આપણે મોટા કર્યા હોય. પણ જ્યારે આપણી ફરજમાં આવે એને સહારો દેવાનો ત્યારે આપણે એને અનાથ આશ્રમમાં મૂકી આવીએ છીએ. એ વિચાર્યા વિના કે આપણા માટે એને આપણું જીવન ત્યાગ દીધું હોય છે. મા બાપની આંખમાં આંસુ આવશે પણ રડશે નહીં, દુઃખી થશે પણ કહેશે નહીં. વિચારો એ મા બાપ ઉપર કેવી વીતી છે. એ મા બાપે સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે મારા દીકરા મોટા થઈને અમને અનાથ આશ્રમમાં મૂકી હશે. મા બાપની આંખમાં આંસુ નથી આવતા પણ દિલથી રોતા હોય, છતાંય દીકરાને કહેતા હોય કે સુખી રહે. એને મા બાપ કહેવાય. તમારી પર ગમે એટલું લેવું હોય, કરજો હોય, તમે કોઈને જવાબ દઈ શકતા ના હોય, એમાંથી નીકળી શકતા ના હોય, તો માત્ર મા બાપના આશીર્વાદ તમારી પર પડે ને તો તમારું તમામ તકલીફ દુઃખ દૂર થઈ જાય. કારણ કે ભગવાનથી મોટા પણ મા બાપ છે.